MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH ચોમાસાની મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં ચોમાસું ગુજરાતમાં આવી શકે. સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર રીતે પ્રારંભ થાય છે. જોકે આ વખતે લાગી રહ્યું છે કે જૂન મહિનાની શરૂઆતમાં મેઘરાજા ગુજરાત પર થઈ શકે મહેરબાન. દેશમાં ચોમાસાએ પકડી રફતાર. મહારાષ્ટ્રમાં ચોમાસાએ કરી એન્ટ્રી. ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું? હવામાન વિભાગની શું છે આગાહી? આગાહીકારોનું શું છે અનુમાન? દેશમાં ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું હતું, જ્યારે આજે મહારાષ્ટ્ર પહોંચ્યું છે. મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી થઈ છે. 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના છે. ચોમાસું ગુજરાતથી આશરે 425 કિલોમીટર દૂર છે. ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગ, સમગ્ર ગોવા, મહારાષ્ટ્રના કેટલાક ભાગ, પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક વિસ્તાર અને મિઝોરમના કેટલાક ભાગો, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે. જો કે ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે તેને લઈને હજી સુધી હવામાન વિભાગે કોઈ આગાહી નથી કરી. પરંતુ એક વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે ગુજરાતમાં હવે થોડા જ દિવસોમાં ચોમાસું આવી શકે છે. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસું આવી ગયા બાદ 5 થી 7 દિવસમાં ચોમાસું ગુજરાત આવી જાય છે. ત્યારે હવે એવી શક્યતા છે કે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ચોમાસું ગુજરાતમાં દસ્તક આપી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે. 26મી તારીખે દક્ષિણ ગુજરાતના જિલ્લા જેમ કે નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં છૂટાછવાયા સ્થળોએ તથા દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 27મીએ પંચમહાલ તથા દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની संभावना છે. साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक, और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है. जहाँ तक थंडरस्टॉर्म का सवाल है तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है. सौराष्ट्र, कच्छ और गुजरात रीजन दोनों में रखा है. और जो विंड दी गई है वो आज के लिए 50 to 60 किलोमीटर पर आवर है आइसोलेटेड प्लेसेस पे थंडरस्टॉर्म के साथ. और डे 2 से डे 4 तक जो है 40 to 50 किलोमीटर पर आवर की उम्मीद है. મહારાષ્ટ્રમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે, ત્યારે આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે જૂનના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં પ્રવેશી શકે છે ચોમાસું. 6 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં અનેક સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી પણ છે. હાલ મહારાષ્ટ્રના રત્નાગીરીની આસપાસ ડિપ્રેશન સક્રિય છે. આ ડિપ્રેશનને કારણે રત્નાગીરી, કોંકણ અને દક્ષિણ મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિસ્ટમ આગળ વધતા મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે કે 28 મે બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વરસાદી ઝાપટા પડી શકે છે અને સમુદ્રમાં કરંટ જોવા મળશે અને દરિયો ભારે તોફાની બનશે. રાજ્યમાં 28 મે થી 27 જૂન સુધી પવનની ગતિ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસાની શક્યતા જોવા જઈએ તો 1 જૂનથી જ ચોમાસાનો વરસાદ નોંધાતો હોય છે. એટલે ચોમાસાની દસ્તક તો ગુજરાતમાં વરસાદ 28 મેથી લગભગ 5-6 જૂન વચ્ચે જૂનની શરૂઆત સુધીમાં ભારે પવન, ગાજવીજ અને આંધી સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે. અને
આ વરસાદમાં ગાજવીજનું પ્રમાણ વધારે છે. 10મી જૂન સુધીમાં તો ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે. આમ હવે ચોમાસા માટે વધુ રાહ જોવી નહીં પડે. પ્રી મોન્સૂન એક્ટિવિટી અને દરિયામાં રહેલી સિસ્ટમના કારણે પહેલા જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલો છે. જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ ગરમી કહેર મચાવી રહી છે. ત્યારે ચોમાસાની દસ્તક બાદ ગરમીથી જરૂર રાહત મળી શકે છે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ TV9. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MBH